હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યનો જે કોઠો કે જેમાં આપણે દરેક વિધેયોના મૂલ્ય યાદ રાખતા હોઈએ છીએ, એ મૂલ્ય યાદ રાખવા માટે એક સરળ રીત અહીંયા છે જે આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આ રીતે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી લખી નાખીશું. એની નીચે વારાફરતી 0, 1, 2, 3 અને 4 લખીશું. ત્યારબાદ બધા જ જે અંકો છે એ અંકોને 4 વડે ભાગીશું. હવે જે પણ સાદુરૂપ થશે એ આપણે અહીંયા લખી નાખીશું. 0/4 બરાબર 0. અહીંયા 1/4 એમના એમ જ રહેશે. 2/4 નું સાદુરૂપ થશે 1/2. 3/4 એમના એમ જ રહેશે અને 4/4 જે છે એ 1 થઈ જશે. ત્યારબાદ હવે અહીંયા જે પણ કિંમતો છે 0, 1/4, 1/2, 3/4 અને 1 એ બધાનું આપણે વર્ગમૂળ લઈ લઈશું. તો 0 નું વર્ગમૂળ થશે 0, એટલે કે sin 0 ની કિંમત થશે 0. અહીંયા વર્ગમૂળ આપણે લઈશું તો વર્ગમૂળમાં 1/4, 1 નું વર્ગમૂળ નીકળશે 1 અને 4 નું વર્ગમૂળ નીકળશે 2. તો sin 30 ની કિંમત થશે 1/2. એ જ રીતે 1/2 નું વર્ગમૂળ આપણે લઈશું તો 1 નું વર્ગમૂળ નીકળશે 1 અને વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે. એ જ રીતે વર્ગમૂળમાં 3/4, 3 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળમાં 3 એમના એમ રહેશે અને 4 નું વર્ગમૂળ નીકળશે 2. 1 નું વર્ગમૂળ નીકળશે એટલે જવાબ આવશે 1. આમ આપણને sin 0 0 મળ્યા, sin 30 1/2, sin 45 1/2, sin 60 વર્ગમૂળમાં 3/2 અને sin 90 1 મળ્યા. હવે આ જે કિંમતો મળી છે એ બધી જ કિંમતોને આપણે ઉલટા ક્રમમાં જો લખવાના શરૂ કરી દઈશું તો આપણને cos ની કિંમત મળશે. તો cos ની કિંમત શું થશે? અહીંયાથી લખવાનું શરૂ કરો. 1 પછી વર્ગમૂળમાં 3/2, અહીંયા આગળ 1/2 પછી 1/2 અને 0. હવે sin ભાગ્યા cos એટલે થાય છે tan. તો sin અને cos નો આપણે જો ભાગાકાર કરીએ તો આપણને tan ની કિંમત મળી જશે. 0/1 એટલે કે 0. તો tan 0 પણ શું થશે? 0. એ જ રીતે 1/2 અને વર્ગમૂળમાં 3/2 છે એ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 1/3. આ બંને સરખા જ અંક છે તો એ બંનેનો ભાગાકાર આપણને મળશે 1. તો tan 45 ની કિંમત આપણને મળશે 1. હવે એ જ રીતે અહીંયા આગળ વર્ગમૂળમાં 3/2 એના ભાગાકારમાં 1/2 લખીશું તો આપણને મળશે કિંમત વર્ગમૂળમાં 3. હવે અહીંયા આગળ 1/0 આપણે સૌ જાણીએ છીએ કે 1/0 એ અવ્યાખ્યાયિત પદ છે એટલે આપણે એને ઇન્ફાઇનાઇટ કે અવ્યાખ્યાયિત એમ લખી શકીએ. ત્યારબાદ હવે જે પણ tan ની કિંમત મળી છે એ કિંમતો આપણે પાછળથી લખવાનું શરૂ કરીશું તો આપણને cot ની કિંમતો મળી જશે. તો ઇન્ફાઇનાઇટ પછી વર્ગમૂળમાં 3, 1/3 અને છેલ્લે કિંમત મળશે 0. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ sec એ કયા વિધેયનું વ્યસ્ત છે? તો sec એ cos વિધેયનું વ્યસ્ત છે. તો આ જે પણ કિંમતો છે એને આપણે ઉલટાવી નાખીશું તો આપણને sec ની કિંમતો મળી જશે. તો થશે 1/1 એટલે જવાબ મળશે આપણને 1. આને ઉલટાવી નાખીશું તો થશે 2/3
આને ઉલટાવી નાખીશું તો થશે વર્ગમૂળમાં 2. આને ઉલટાવી નાખીશું તો થશે 2. 0 ને ઉલટાવીશું તો થશે 1/0 અને 1/0 આપણે સૌ જાણીએ છીએ કે એ અવ્યાખ્યાયિત છે. ત્યારબાદ કોસેક એ સાઈન નું વ્યસ્ત છે, તો આપણે આ કિંમતોને પણ ઉલટાવી શકીએ અથવા તો આ જે કિંમતો છે એને અહીંયાથી લખવાનું શરૂ કરીશું તો આપણને કોસેક ની કિંમતો પણ મળી જશે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે ઇન્ફાઇનાઇટ છે તો અહીંયા ઇન્ફાઇનાઇટ આવશે, પછી 2, પછી વર્ગમૂળમાં 2, પછી 2/3 અને છેલ્લે જવાબ આવશે 1. તો આ સરળ ટ્રીકનો ઉપયોગ કરીને તમે પરીક્ષામાં ખૂબ જ સરળતાથી ત્રિકોણમિતીય વિધેયોના બધા જ ખૂણાઓ આગળ મૂલ્યો છે એ તમે યાદ રાખી શકો. ધન્યવાદ.